હેલો વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડનો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય કે શુદ્ધ લોહી કઈ બાજુ વહે, અશુદ્ધ લોહી કઈ બાજુ વહે, દ્વિદલ વાલ્વ કઈ બાજુ હોય, ત્રિદલ વાલ્વ કઈ બાજુ હોય. આ પ્રશ્ન છે બોર્ડ એમસીક્યુ ની અંદર ઘણી વખત પૂછ્યો હોય ને છોકરાના મગજની અંદર બહુ બધા કન્ફ્યુઝન હોય. એક જ સેકન્ડમાં તમારું કન્ફ્યુઝન દૂર. અહીંયા ધ્યાન રાખો. ડા બા કેટલા અક્ષર છે? 2 અક્ષર. તો એની અંદર કયું લોહી વહે? તો કે શુદ્ધ. શુદ્ધના 2 અક્ષર. જમણું જમણું કેટલા અક્ષર? તો કે 3 અક્ષર. એની અંદર કેવું લોહી વહે? તો કે અશુદ્ધ. અશુદ્ધના કેટલા અક્ષર છે? તો કે 3 અક્ષર. બરાબર. ડાબા 2 અક્ષર. તો ન્યા કયો વાલ્વ હોય? તો કે ન્યા દ્વિદલ વાલ્વ હોય. બરાબર. અને અશુદ્ધ 3 અક્ષર. ન્યા કયો વાલ્વ હોય? તો કે ત્રિદલ વાલ્વ હોય. ડાબુ 2 અક્ષર, શુદ્ધ 2 અક્ષર, દ્વિદલ વાલ્વ. જમણું 3 અક્ષર, અશુદ્ધ 3 અક્ષર, ત્રિદલ વાલ્વ. શોર્ટકટ ની અંદર એક જ સેકન્ડ ની અંદર વાત ખતમ. અને આવી જ શોર્ટકટ ટ્રીક માટે સાર્થ એજ્યુકેશન આરે જોડાયેલા રહો.